સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ની અંદર પાઠ 6 બજાર કે જેના અંતર્ગત બજારનું વર્ગીકરણ એ ટોપિક ઉપર અભ્યાસ કરીશું। હવે આની પહેલાના વિડિયોની અંદર આપણે બજારનું વર્ગીકરણ એમાં મુખ્ય બે પ્રકાર સ્થાન આધારિત બજાર અને જથ્થા આધારિત બજાર છે એના વિશે અભ્યાસ કરી ગયા હતા। હવે આજના વિડિયોની અંદર આપણે હરીફાઈ આધારિત બજાર અંતર્ગત પૂર્ણ હરીફાઈ છે એ ટોપિક ઉપર અભ્યાસ કરીશું। હવે આજનો આ વિડિયો છે એના વિશે શરૂઆત કરતા પહેલા આપણે આગળના વિડિયો છે એની અંદર જે બજારના આગળના બે પ્રકાર હતા એ થોડા તાજા કરી દઈએ કે સ્થાન આધારિત બજાર એટલે શું, તો કે એમાં મુખ્યત્વે ચાર પ્રકાર પડે છે। સ્થાન બજાર કે આપણે જે ગામ કે શહેરમાં રહેતા હોય ત્યાં આવેલી જે દુકાનો છે એ જે બજાર છે એ સ્થાનિક બજાર કહેવાય। એ જ રીતે પ્રાદેશિક બજાર એટલે શું, તો કે જિલ્લા લેવલે કે શહેર લેવલે જે બજાર હોય તે, માનો કે સુરત છે સાડી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે તો એ પ્રાદેશિક બજારની અંદર આવી શકે। પછી રાષ્ટ્રીય બજાર એટલે શું, તો કે દેશની અંદર આવેલા વિવિધ બજારો છે એ રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે। અને આંતરરાષ્ટ્રીય બજાર એટલે શું, તો કે આંતરરાષ્ટ્રીય લેવલે જ્યાં વસ્તુની ખરીદી અને વેચાણ થતું હોય તો એવા બજારને આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે। હવે ઘણીવાર રાષ્ટ્રીય બજાર છે એ આંતરરાષ્ટ્રીય બજાર પણ હોઈ શકે। આ જે વસ્તુ છે આપણે કોઈ સ્થાનના સંદર્ભમાં લેવાનું નથી। ત્યાર પછી છે જથ્થા આધારિત બજાર, તો કે જથ્થા આધારિત બજાર છે એમાં બે પ્રકાર પડે છે। જથ્થાબંધ બજાર કે જ્યાં વસ્તુઓ છે એક બે નહીં પણ હોલસેલ ભાવ અથવા તો હોલસેલર તરીકે એટલે કે જથ્થાબંધ વસ્તુઓનું વેચાણ થતું હોય તો એવા બજારને જથ્થાબંધ બજાર કહેવાય। અને બીજું છે છૂટક બજાર કે જ્યાં વસ્તુઓ છે એ ઓછા જથ્થામાં પણ મેળવી શકાય। હવે આજે આપણે કે ત્રીજો પ્રકાર છે હરીફાઈ આધારિત બજાર, એના વિશે અભ્યાસ કરવાનો છે। હરીફાઈ આધારિત બજાર છે એની અંદર મુખ્યત્વે બે પ્રકાર છે, પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ। એમાં અપૂર્ણ હરીફાઈ છે એના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો। એના અંતર્ગત આજે આપણે માત્ર અને માત્ર પૂર્ણ હરીફાઈ છે એ ટોપિક ઉપર જ અભ્યાસ કરવાનો છે, કારણ કે અપૂર્ણ હરીફાઈ અંતર્ગત જે ત્રણ પ્રકાર આવે છે એ તમારે આગળ વિગતવાર અભ્યાસ કરવાના છે। તો આજે આપણે જોઈશું પૂર્ણ હરીફાઈ। હવે પૂર્ણ હરીફાઈ છે એ બજારનો આદર્શ પ્રકાર માનવામાં આવે છે અને અર્થશાસ્ત્ર વિષયની અંદર પૂર્ણ હરીફાઈ બજાર છે એ ખૂબ મહત્વનું છે, પરંતુ મોટાભાગે આ એક સૈદ્ધાંતિક જ છે, વાસ્તવિકતા જોવા મળતી નથી કે જે કોઈ બજાર હોય છે એમાં ખેતી બજાર સિવાયના કોઈ પણ જગ્યાએ પૂર્ણ હરીફાઈવાળા બજાર જોવા મળતા નથી અથવા તો વાસ્તવિક દ્રષ્ટિએ શક્ય નથી। બીજી વસ્તુ, આમ છતાં પણ અર્થશાસ્ત્ર વિષય છે એટલે પૂર્ણ હરીફાઈ બજાર છે એ ટોપિક અગત્યનો ગણવામાં આવે છે। શું કામ, તો કે તેનાથી ઉત્પાદિત વસ્તુઓની જે પેઢી છે એના જે કેવી વર્તણૂક છે એ જાણવાનો મોકો મળે છે। અને એ ઉપરાંત શું થાય છે, તો કે આપણને જો પૂર્ણ હરીફાઈનો ખ્યાલ હોય તો ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પ હસ્તક ઇજારો, આ ત્રણ શબ્દો અથવા તો આ ત્રણ વસ્તુઓ છે એ સમજવામાં મદદરૂપ થાય છે। તો હવે આપણે પૂર્ણ હરીફાઈ છે બજાર એની અંદર આપણે પહેલા વ્યાખ્યા જોઈએ, તો કે પહેલી વ્યાખ્યા આપેલી છે શ્રીમતી જોન રોબિન્સને। એણે શું કીધું છે, પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય। કે જોન રોબિન્સને શું કીધું છે કે પૂર્ણ હરીફાઈ એક જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે એટલે કે એક જગ્યાએ શક્ય છે જ્યાં ઉત્પાદન કરનાર વ્યક્તિ, ઉત્પાદક એટલે શું, તો કે ઉત્પાદન કરનાર વ્યક્તિ ઉત્પાદિત વસ્તુની માંગ કે ઉત્પાદન કરતા વ્યક્તિ છે એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની માંગ સંપૂર્ણ કેવી હોય છે, મૂલ્ય સાપેક્ષ હોય છે। મૂલ્ય સાપેક્ષ એટલે શું, તો કે એક વસ્તુ છે જેમ કે વસ્તુના ભાવમાં વધારો આવે એટલે એની માંગ છે એની ઉપર પણ એની અસર થાય છે। એટલે મૂલ્ય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે શું, તો કે એક વસ્તુ છે એના જેવી એટલા જ મૂલ્યની બીજી વસ્તુ પણ મળી શકે। હવે અહીંયા શું કીધું છે કે પૂર્ણ હરીફાઈ વાળી બજાર છે એક જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદન કરનાર વ્યક્તિ છે એ ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે। હવે આપણે આ વ્યાખ્યા યાદ એના શબ્દોમાં યાદ રાખવી પડે છે, એટલા માટે આપણે અહીંયા ત્રણ શબ્દ છે એ મુખ્ય યાદ રાખવાના છે
એક ઉત્પાદન, પછી ઉત્પાદિત વસ્તુ અને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતા. આ ત્રણ શબ્દ યાદ રહે એટલે આપણને વ્યાખ્યા યાદ રાખી શકીએ કે પૂર્ણ હરીફાઈ ત્યાં જ અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદક છે, ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. આ વ્યાખ્યાકાર કોણ છે? તો કે શ્રીમતી જોન રોબિન્સન. ત્યાર પછી બીજી વ્યાખ્યા શું કીધી છે? તો કે પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન ગુણની વસ્તુઓનું વેચાણ કરે છે. હવે અહીંયા પહેલી વ્યાખ્યા કરતા તમે બીજી વ્યાખ્યા સમજશો એટલે તમને પૂર્ણ હરીફાઈ બજાર કોને કહેવાય એનો અર્થ વધારે સ્પષ્ટ સમજાય. અહીંયા કીધું છે કે પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે પૂર્ણ હરીફાઈ ધરાવતી બજાર એટલે એવી બજાર કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં નથી, કે જે બજારની કિંમતને અસર પહોંચાડી શકે ને એવી કોઈ મોટી પેઢી અસ્તિત્વમાં હોતી નથી કે જે સમગ્ર બજારની માંગ છે એ માંગને પહોંચી વળે તે પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન કરી શકે, અથવા તો કે જે ભાવમાં બીજી વસ્તુ મળે છે એ જ ભાવમાં બધાને પહોંચાડી શકે એવું ઉત્પાદન કરી શકે એવી મોટી પેઢી કોઈ હોતી નથી. અને સાથે સાથે બીજું શું છે? તો કે ઘણી પેઢીઓ સમાન ગુણની વસ્તુનું વેચાણ કરે છે, કે સાથે સાથે ઘણી પેઢીઓ એવી આવેલી હોય છે કે સમાન ગુણ એટલે કે એક સરખા ગુણ ધરાવતી રંગ, ગંધ, કિંમત આ બધી વસ્તુઓનું ઉત્પાદન જે કરતી હોય એ સમાન ગુણની વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરતી હોય છે. એટલે બીજા અર્થમાં આપણે સાદા અર્થમાં કહી શકીએ તો કે પૂર્ણ હરીફાઈ એક બજાર વ્યવસ્થા એવી છે કે જ્યાં કોઈ મોટી પેઢી અસ્તિત્વમાં હોતી નથી. અને સાથે સાથે બીજું શું હોય છે? તો કે બીજી ઘણી બધી એવી નાની નાની પેઢીઓ આવેલી છે કે જે એના જેવી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. ઘણી વાર આપણે જોઈએ છીએ કે માનો કે ઉદાહરણ તરીકે લઈએ તો કે કોઈ એક વસ્તુ નાની એવી વસ્તુ બનાવતી હોય તો એની અનેક કંપનીઓ આવેલી હોય તો એ બધું શેમાં આવે? તો કે પૂર્ણ હરીફાઈ. જ્યારે અમુક વસ્તુઓ છે તો એ એક કે બે જ પેઢીઓ એનું ઉત્પાદન કરતી હોય તો એ પૂર્ણ હરીફાઈમાં આવી શકે નહીં. તો આ રીતે કે આ વ્યાખ્યા આપનાર કોણ છે? તો કે પ્રોફેસર લેફ્ટવિચ નામની વ્યક્તિ છે એને આપેલી છે. કે આ રીતે કે હંમેશા પૂર્ણ હરીફાઈ ધરાવતી બજાર ક્યારે અસ્તિત્વમાં આવે? તો કે જ્યારે એ વસ્તુ છે એનું ઉત્પાદન એક પેઢી કરતી હોતી નથી, પણ એકથી વધારે પેઢીઓ છે એ સમાન ગુણ એટલે કે એક સરખી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. એટલા માટે પૂર્ણ હરીફાઈવાળા બજાર અસ્તિત્વમાં આવે છે. હવે છે પૂર્ણ હરીફાઈવાળા બજારના લક્ષણો. એમાં પહેલું છે અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા. હંમેશા તમારે આગળ કે હરીફાઈ બજાર છે એ બીજો પ્રકાર આવે છે અપૂર્ણ હરીફાઈમાં ઇજારો શબ્દ આવે છે. તો એ જ વસ્તુ અહીંયા છે કે ઇજારો એટલે શું? તો કે ઘણી વાર એક વસ્તુ છે એ કોઈ એક જ પેઢી બનાવતી હોય, એના જેવી બીજી વસ્તુ બની બીજી પેઢી એવી વસ્તુ બનાવી શકતી ન હોય તો ત્યારે એ વ્યક્તિ છે એ વસ્તુ પર ઇજારો ધરાવે છે કહી શકાય. પણ અહીંયા શું છે? તો કે અસંખ્ય વેચનારા હોય અને અસંખ્ય ખરીદનારા હોય છે. વેચનારા એટલે શું? તો કે ઉત્પાદક કરતા વ્યક્તિઓ. કે પૂર્ણ હરીફાઈ ક્યારે શક્ય બને? તો કે એ જે વસ્તુનું ઉત્પાદન કરનારા છે એ વેચનારા છે એ પણ અગણિત હોય છે અને સાથે સાથે અસંખ્ય ખરીદનારા પણ હોય છે. બીજો લક્ષણ શું છે? તો કે સમાન ગુણની વસ્તુ. જેમ કીધું એમ કે આપણે છે કોઈ વસ્તુ પ્રખ્યાત બનેલી હોય તો એની વસ્તુની અંદર માસ્ટરી એના જેવી બીજી વ્યક્તિ એવી વસ્તુ બનાવી શકતી ન હોય. પણ અહીંયા પૂર્ણ હરીફાઈમાં જે બજાર ધરાવતું હોય તો એમાં એ વસ્તુ કેવી હોય છે? તો કે સમાન ગુણની વસ્તુ એટલે કે એક સરખા રંગ, રૂપ, ગંધ, આકાર, કિંમત એવી ધરાવતી વસ્તુઓનું પ્રમાણ એક નથી હોતું, પણ એનું ઉત્પાદન કરતી અનેક પેઢીઓ હોય છે. એટલા માટે આપણે એક જગ્યાએ તો બીજી જગ્યાએ એવી જ વસ્તુઓને એ જ કિંમતમાં મેળવી શકીએ છીએ. આ રીતે સમાન ગુણની વસ્તુઓ જોવા મળે છે. ત્રીજું, પેઢીઓની મુક્ત અવર. હવે પેઢીઓની મુક્ત અવર એટલે શું? તો કે કોઈ વસ્તુ છે એમાં નફાનું પ્રમાણ વધારે હોય તો ત્યારે પેઢી છે એમાં જંપલાવે અને ધીમે ધીમે નફાનું પ્રમાણ ઘટવા માટે એટલે એ પોતે શું કરે? તો કે એ ધંધામાંથી ધંધો છે એ પોતાનો બંધ પણ કરી શકે. એટલે કે
આવી જે વસ્તુઓ છે એમાં પેઢીઓની મુક્ત અવર જવર થઈ શકે છે, એના પર કોઈનું નિયંત્રણ હોતું નથી. પછી ચોથું છે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન, કે આવી જે વસ્તુઓ છે પૂર્ણ હરીફાઈવાળી બજાર, એની અંદર જે વસ્તુઓ મળે છે એનાથી ગ્રાહક ઉત્પાદન કરતા જે વ્યક્તિઓ હોય છે એ સંપૂર્ણ રીતે માહિતગાર હોય છે. પાંચમું ઉત્પાદનના સાધનોની સંપૂર્ણ ગતિશીલતા, કે ઉત્પાદનના સાધનો છે એ સંપૂર્ણ રીતે ગતિશીલ હોય છે. અને વાહન વ્યવહાર ખર્ચનો અભાવ, કે વાહન વ્યવહાર ખર્ચનો આવે છે પણ એ ખર્ચ છે એ વસ્તુની કિંમત સાથે એડ કરવામાં આવતો નથી, એટલા માટે અહીંયા વાહન વ્યવહાર ખર્ચનો અભાવ દર્શાવવામાં આવે છે. તો આજે આપણે કે પૂર્ણ હરીફાઈ છે એની અંદર બે વસ્તુ જોઈએ, એની વ્યાખ્યા અને એના લક્ષણો. હવે આજે આપણે જે આ લક્ષણો જોયા તે ઉપર ચડી રીતે જોયા. આવતા પીરિયડની અંદર આપણે આ લક્ષણો છે એ વિગતવાર